ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ 21 જાન્યુઆરીએ સતત ત્રીજા સેશનમાં ઘટાડા સાથે બંધ રહ્યા. મેટલ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી, જ્યારે અન્ય તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા. ફાર્મા, આઈટી, એફએમસીજી, પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં લગભગ 0.5% ઘટાડો નોંધાયો, જ્યારે બીએસસી મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં લગભગ 1% ઘટાડો થયો. નિફ્ટીમાં ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા કન્ઝ્યુમર અને અપોલો હોસ્પિટલ ટોપ લૂઝર્સમાં રહ્યા, જ્યારે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, મિર્ઝા ઇન્ટરનેશનલ, ઇન્ડસઇન્ડ બેંક, હિન્ડાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેનર્સમાં સામેલ રહ્યા. કારોબારના અંતે સેન્સેક્સ 270.84 અંક એટલે કે 0.33% ઘટીને 81,909.63 સ્તર પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 75 અંક એટલે કે 0.30% ઘટીને 25,157.50 સ્તર પર બંધ થયો. તો બીજી તરફ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીનો ભાવ 3,34,000 અને સોનાનો ભાવ 1,57,000ને પાર પહોંચ્યો છે. સાથે જ ગ્લોબલ અનિશ્ચિતતાને કારણે ડોલર સામે રૂપિયો 91.69 પર પહોંચ્યો છે.